હવે આ પરિક્રમા છે ને જીવ માત્રના કલ્યાણ માટે, સારા વરસાદ માટે દૂધ ધારા પરિક્રમા આ ગિરનાર ક્ષેત્રમાં કરવામાં આવે છે, જે લગભગ 70 થી 75 વર્ષથી આ પરંપરા અવિરત ચાલુ છે. તો આજે આપણે જોડાઈ ગયા છીએ દૂધધારા પરિક્રમાની અંદર. અત્યારે આપણે પાછળ રહી ગયા છીએ, દૂધધારા આગળ લોકો જતા રહ્યા છે. પહેલો પડાવ આવે છે ઝીણા બાવાની મઢી, તો ત્યાં આપણે બધા ભેગા થઈ જશું. તો ભાઈ આ દૂધ પરિક્રમા જે આજે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહી છે, જેની અંદર આપણી સાથે માયાભાઈ આહિર પણ જોડાઈ ગયેલા છે, તો તે પણ આપને બે શબ્દ પરિક્રમા વિશે કહેશે. તો જય ગિરનારી માયાભાઈ. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. તો આ પરિક્રમા વિશે તમે થોડુંક જણાવજો, કઈ રીતની તમે પરિક્રમાનો આનંદ લીધો છે અને કેવી મજા આવી છે સાધુ સંતો આરે સત્સંગ કરવાની. તો અત્યારે આવું કંઈક વાતાવરણ છે અને ગિરનારી મહારાજના દર્શન વાદળાની અંદર છે એટલે થતા નથી. આપણે પૂરેપૂરી પરિક્રમાનો લાભ લેવાનો છે. આ રીતની દૂધની ધારાવાળી કરી અને પૂરેપૂરા ગિરનારી મહારાજને પરિક્રમા કરવામાં આવે છે. અહીંયા પાકો રોડ છે એટલે દેખાય છે, આગળ પાછો કાચો રોડ આવી જાય એટલે ધારાવાળી ના દેખાય. પાછળ બધા સેવકો જતા હોય એટલે ધારાવાળી વિખાઈ જતી હોય. અત્યારે વરસાદ નથી એટલે રસ્તો સારો છે. અહીંયા ત્યાં સુધી રોડ હતો ને અહીંયા કાચો રસ્તો આવ્યો. જો આવો કંઈક પરિક્રમાનો માર્ગ છે, તો તમે લોકો તો પરિક્રમામાં આવ્યા હશે એટલે ખ્યાલ હશે, આ રસ્તો જોયો જ હશે. અહીંથી ને હસનાપુર ડેમ દેખાય છે. આવી કંઈક ઢોરી ઉતરવાની છે અત્યારે. ને આવશે હવે ઝીણા બાવાની મઢી, પહેલો પડાવ. એવી ઢોરી છે ને ધાર ધોડાવે છે. આ તો હવે પાકું થઈ ગયું એટલે વાંધો નથી. પહેલાં તો કાચો માર્ગ હતો ને, તે તો બહુ માણસો લસરતા ઢોરી ઉપર. હવે એક ડંકી આવે છે, ડંકીનું પાણી પીએ. પાછળ ને ડંકી હતી, મસ્ત મજાનું પાણી પી લીધું. આગળ ફૂલ સ્પીડમાં આવેલા જાય છે, પણ હજી આપણે દૂધધારાવાળા લોકો આગળ વયા ગયા છે, પૈસા નથી. હવે ઝીણા બાવાની મઢી પાસે પહોંચવા આવ્યા છે. હવે જાંબુડી જે ચોક આવે ત્યાંથી આપણે આગળ વધી ગયા છીએ અને હવે ઝીણા બાવાની મઢીએ પહોંચવા આવ્યા છીએ. અને દૂધધારા જો આગળ ચાલુ જ છે. આપણે પ્રદીપભાઈ જો પહેલી વાર આજે આપણી આવ્યા છે દૂધધારા પરિક્રમામાં. મઢી પાસે પહોંચવા આવ્યા છીએ અને દૂધધારા પણ અહીંયા જ પહોંચેલી છે. તો હવે આપણે એ લોકોની સાથે મળી જાઉં. ગિરનારીના નાદ સાથે જોરશોરથી અવાજ સંભળાય છે. હવે મહાકાળી વડલા પાસે પહોંચવા આવ્યા છીએ. તો પહેલો પડાવ મહાકાળી વડલે પહોંચી ગયા છીએ. વાહ ભાઈ વાહ, હર હર મહાદેવના નાદ સાથે હો ભાઈ દૂધધારા પરિક્રમા.
જો આ દૂધધારા જય ગિરનારી આ રીતના દૂધધારા પરિક્રમા રૂટ ચાલુ છે અને અહીંયા પ્રસાદી પણ ચાલુ છે. કરમણ ભગત બેઠા છે. પહોંચી ગયા છે મહાકાળી માતાજીના વડલાના દર્શન કરીએ. અહીંયા વડલાવાળા મહાકાળી માતાજી, વાહ ભાઈ વાહ. આ બાજુ કાળ ભૈરવ દાદા. અહીંયા ચેવડો પેડા પ્રસાદીનું વિતરણ ચાલુ છે. લોકો પ્રસાદ લઈ રહ્યા છે અને પછી આપણે આગળ વધવાનું છે. આવો કંઈક માહોલ જામ્યો છે દૂધધારા પરિક્રમાનો. આપણા પ્રદીપભાઈને છે ને ભૂખ બહુ લાગે. ચેવડો પેડાની પ્રસાદી લઈ આવ્યા છે તો આપણે હવે પ્રસાદ લઈ લઈ અને પછી લોકો સાથે આગળ વધીએ. જય ગિરનારી. તો અહીંયા બધા લોકોએ ચેવડો પેડાનો પ્રસાદ લઈ લીધો છે. ફોટા અને સેલ્ફી ખેંચી રહ્યા છે અને પછી અહીંથી આગળ વધવાનું છે ઝીણા બાવાની મઢી તરફ આ રસ્તેથી. હવે દૂધધારા અહીંથી ચાલુ થઈ રહી છે જેના આપણે દર્શન અત્યારે કરી રહ્યા છીએ. તો આ રીતના ગિરનારી મહારાજને દૂધની પરિક્રમા કરવામાં આવે છે. મહાદેવ 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 અત્યારે હવે ઝીણા બાવાની મઢી પાસે પહોંચી ગયા છે અને દૂધધારા પરિક્રમા આપણી મઢી પાસે પહોંચી ગયા છે. મહાદેવ મહાદેવ. ગુરુદત્ત મહારાજ. અહીંયા ઝીણા બાવાનું સમાધિ સ્થાનના દર્શન. વાહ ભાઈ વાહ. અહીંયા રામનાથ મહાદેવ. દત્ત મહારાજના અહીંથી સરસ મજાના દર્શન થાય છે. વાહ વાહ ભાઈ વાહ. જય ગિરનારી. પ્રદીપભાઈને વરગાડી દીધા છે ફોટો પાડવા માટે બધાએ. અહીંથી તમને દર્શન કરાવું નંદી મહારાજના, જે ગિરનાર ઉપરથી નહીં થાય છે અને અહીંથી પણ થાય. જો છે ને નંદી મહારાજ અને સામે મહાદેવની શિવલિંગ હોય એ રીતના દ્રશ્યો અહીંથી જોવા મળે. આ શિવલિંગ નંદી મહારાજ દેખાતા બંધ થઈ ગયા. સરસ મજાનું ચા પાણીનું સેવાનું કાર્ય ચાલુ છે. લોકો ચા પાણીનો પ્રસાદ લઈ રહ્યા છે. ઝીણા બાવાની મઢીએ બેસવા માટે પણ વ્યવસ્થા કરી છે લોકોએ. વાહ ભાઈ વાહ. આવો કંઈક ગિરનારી મહારાજનો આનંદ છે ભાઈ.
ચા જો હવે કાંઈ ઘટે નહીં હો. પ્રદીપભાઈ જો ચાની ચુસ્કી લગાવે છે. હવે આપણે ઝીણા બાવાની મઢીથી આગળ વધી રહ્યા છીએ અને દૂધધારા પરિક્રમા આગળ વધી રહી છે. આ રીતના આપણે ગિરનારી મહારાજને દૂધ પરિક્રમા કરાવવાની છે, જેમાં આપણે આજે જોડાઈ ગયા છીએ. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. સુધી તો સારો એવો રસ્તો હતો અને હવે જંગલવાળો રસ્તો ચાલુ થયો છે. આ વખતે પથરા અને પાણા કાચો રસ્તો પાર કરવાનો છે હવે. કાચો માર્ગ ચાલુ થઈ ગયો છે એના બાવાની મઢી પછી. હવે ઢોરી આવી છે, આવી કંઈક. પરિક્રમાનો આનંદ હોય, જંગલની મજા. અને આ પણ દૂધધારા પરિક્રમા. ક્યાંક ઢોરી આવે, ક્યાંક ઉતરવાનું આવે, ક્યાંક ચડવાનું આવે, ક્યાંક ખુલ્લું આવે, ક્યાંક ઘનઘોર જંગલ આવે, ક્યાંક ખુલ્લો રસ્તો આવે, ક્યાંક આવું પાંદડાવાળો રસ્તો આવે, પાણાવાળો રસ્તો આવે. ખૂબ આનંદથી પરિક્રમા લોકો કરી રહ્યા છે. અને પ્રદીપભાઈ આપણે જો પાછળ પાછળ આવે છે. આપણે પહોંચવા આવ્યા છીએ મારવેલાની ઘોડી. આવી રીતના કંઈક રસ્તો. મારવેલાની ઘોડી. હવે આ ઘોડી પૂરી થવા એવી છે. આ રીતે દૂધને ચડાવવું પડે. ઘોડી ચડી ગયા છે અને અહીંયા સરસ મજાની પીવાના પાણીની વ્યવસ્થા આપેલી છે. ઘોડી ચડી ગયા છે અને અહીંયા હવે આપણે કોરો ખાઈ છે. અહીંથી હવે પગથિયા ચાલુ. અહીંથી આપણે ઢોરી ઉતરવાની. હવે તો પગથિયા બનાવી નાખ્યા એટલે આ રીતના ઢોરી ઉતરવાની છે.
પહેલાં અહીં પગથિયા નહોતા, ઘણા લોકો લસરતા વરસાદ આવી જતો પરિક્રમામાં ત્યારે તો સરસ મજાના પગથિયા બનાવી નાખાશ. આમાં એને ઘણું બધું સોનું જો ચમકે, કાચું સોનું. આ આપણી બાજુ નદી નીકળે છે, સોનરખ નદી, કાચું સોનું. રસ્તામાં છે ને બધી ચમકે છે, સોનું સોનું, કાચું સોનું. તડકો નીકળે ને ત્યારે ચમકે. અત્યાર સુધી ઢોરી ચડતા હતા, હવે ઢોરી ઉતારવાની છે. અહીંથી આગળ પાછા પગથિયા આવી જાય છે. જો ચમકે સોનું. અહીંયા પાછા પગથિયા ચાલુ થઈ ગયા છે. બધે જો આવું સોનું ચમકે છે. અહીંયા સરસ મજાના પગથિયા બનાવી નાખ્યા છે. પરિક્રમામાં આવે લોકોને તકલીફ પડે એવું છે નહીં. અઘરી ઘોડી સૌથી આ છે મારવેલાની ઘોડી. અહીં સુધી પગથિયા છે, હવે પગથિયા પાછા પૂરા. આ મોજ છે પરિક્રમાની. આપણે અડધે કલાક લગભગ પહોંચી ગયા છીએ હવે. ખૂબ સરસ મજાની શાંતિથી પરિક્રમા ચાલુ છે. પ્રદીપભાઈને કિનારે લઈ ગયા હતા અને પાછા પરિક્રમામાં પ્રદીપભાઈ વાહે થાકી ગયા છે હવે. પણ આનંદ આવે છે એમાં કંઈ ઘટે નહીં, ગિરનારી મહારાજની કૃપાથી. આ વખતે તો પરિક્રમા બંધ હતી અને એટલે જ તમને ખાસ દર્શન કરાવવા માટે થઈને આ વિડીયો બનાવ્યો છે. તો આવા વિડીયો જોવા હાટું આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો પરિક્રમાના તમામ દર્શન હજી તમને કરાવીશ. બન્યા રહેજો વિડીયોમાં. હજી તો આપણે અડધે જ લગભગ પહોંચ્યા છીએ. હજી મારવેલા બાકી છે, બોરદેવી બાકી છે. ફરતી બાજુ પરિક્રમા કરી અને પરિક્રમા પૂરી થાય. દૂધધારા હે ને પચી ગયા છે પાછળ જ્યાં રીતે. દૂધધારવાળા તો હે ને ઉડે જ જાય, વઘડાટી બોલે જાય છે. હાંજની પડવા દેતા આપણી પરિક્રમા પૂરી થઈ જાય. રસ્તામાં ભાઈ ઉડે જતા અહીંયા ઘડીક ઊભા રહી ગયા છે. આપણા પ્રદીપભાઈને મોકો મળી ગયો છે દૂધધાર પરિક્રમામાં. વાહ ભાઈ વાહ. મહાદેવ મહાદેવ.
મહાદેવ 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 મહાદેવના નાથ સાથે પહોંચી ગયા છીએ આપણે મારવેલા. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. અહીંયા ઘણા બધા નાગરિકો પણ જોડાયેલા છે. પહોંચી ગયા છીએ આપણે. ઓહો, જય ગિરનારી. વિક્રમભાઈ મળી ગયા છે. મહાદેવ 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 તો હવે બીજો પડાવ મારવેલા મહાકાળી માતાજીના મંદિરે અભિષેક થઈ ગયો છે અને અહીંયા બીજો પડાવ આપેલો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે આ દૂધધારા પરિક્રમામાં. તો જોડાયેલા રહેજો છેક સુધી. મહાકાળી માતાજીના દર્શન. વાહ ભાઈ વાહ. સાધુ સંતો બાપુ પ્રવેશીવાળા બાપુ અને માયાભાઈ પણ આ પરિક્રમામાં લાભ લઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ. ઝીણા બાવાની મઢીવાળા માતાજી પણ ધૂણાના દર્શન. માયાભાઈ આહિર. તો અત્યારે મારવેલા પડાવ છે અને જો મહિલાઓ સત્સંગ કરી રહી છે. ખૂબ સરસ મજાનો આ મોજ છે પરિક્રમાની. જય ગિરનારી. ઘણા લોકો પાછળ જે રહી ગયા છે હજી આવે છે. આવો કંઈક માહોલ સર્જાણો છે અત્યારે ગિરનારની ગોદમાં મહાકાળી આશ્રમે. તો ભાઈ આ દૂધ પરિક્રમા જે આજે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહી છે, જેની અંદર આપણી સાથે માયાભાઈ આહિર પણ જોડાઈ ગયેલા છે. તો તે પણ આપને બે શબ્દ પરિક્રમા વિશે કહેશે. તો જય ગિરનારી માયાભાઈ.
જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. તો આ પરિક્રમા વિશે તમે થોડુંક જણાવજો, કઈ રીતની તમે પરિક્રમાનો આનંદ લીધો છે અને કેવી મજા આવી છે સાધુ સંતો હારે સત્સંગ કરવાની. આમ તો ઘણીવાર હું આપણે આ દૂધ પરિક્રમામાં એટલે કે દૂધની ધારાવાળી એ આપણા સંતોએ એક આપણી કે આપણે આ 50 ભાર વનસ્પતિ કેવલ હોય તો આપણી ગિરનારની આ તળેટીમાં છે. અને જેમ ભગવાન કૃષ્ણએ જે ગોવર્ધનની પૂજા શરૂ કરેલી અને ત્યારથી આપણે ભગવાન ગોવર્ધનની પૂજા કરીએ છીએ કે આ ગાયોનું વર્ધન કરે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે ગોવર્ધન આપણને એટલું બધું વનસ્પતિ આપે છે, ઘાસ આપે છે અને આપણું ગાયોનું વર્ધન કરે છે, એટલે આપણે એને ગોવર્ધન પૂજા. એવી જ રીતે આપણો આ ગિરનાર, આ આપણી ગિરિમાળા, આ આપણી વનરાઈ એ 50 ભાર વનસ્પતિ એટલે દુનિયાની કોઈ ઔષધિ એવી નહીં હોય કે આપણી ગિરનારમાં ન થતી હોય. તો આ દૂધની ધારાવાળીનો એક અર્થ મેં સંતો પાસેથી જાણ્યો. જેટલા સંતોના મેં દર્શન કર્યા એટલે પહેલાં તો મારી જાતને ધન્ય અનુભવું છું કે આજે હું અહીંયા હાજર રહી શક્યો. એટલે આવા મહાપુરુષો પાસેથી જાણ્યું ત્યારે મને પણ ખબર પડી કે આ દૂધની ધારાવાળી એટલે એક તો ભગવાન ગિરનાર મહારાજને આખે આખા આપણે દૂધથી ન નવરાવી શકીએ તો એને પ્રાર્થના કે બાપ આ જે આવનારું ચોમાસું જે છે હે ગિરનાર મહારાજ એ અમને પૂર્ણ મેઘરાજાની અમારી ઉપર કૃપા થાય અને આપણા વિસ્તારને એ દુષ્કાળ ન પડે. તેમજ આપણી જે વનરાઈ છે, આ આપણી જે ગીર છે, આ આપણી ગિરિમાળા છે, એની અંદર 50 ભાર વનસ્પતિ થાય છે. એનું માણસો જતન કરે, એની પૂજા કરે, એક એક વૃક્ષ પોતે પણ વાવે. અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ કીધું કે એક છોડ માકે નામ. એ આજે વિશ્વની અંદર ખૂબ વ્યાખ્યા અને ખૂબ પ્રખ્યાત થયું છે અને એને લીધે લાખો વૃક્ષો રોપાણા છે. તો આ દૂધ પરિક્રમામાં કે અમે જો અમારી વનરાઈ સરખી રહેતી હોય તો પાણી નહીં, અમે તો દૂધ પાઈને પણ વૃક્ષોને મોટા કરશું. આવો જે સંકલ્પો જે અહીંથી લેવાય છે અને એટલા હજારો માણસો કે જે કાંઈ મર્યાદામાં અત્યારે આપણે તો અહીંયા અત્યારે મર્યાદાની અંદર બધા માણસો આવે છે કે જે આપણા રૂલ્સ પ્રમાણે જેટલા આવી શકે એટલા એ કાયદાનું પૂરેપૂરું પાલન કરીને પણ આજે વિશ્વએ સંકલ્પ એ લેવાનો છે કે આપણે આપણી વનરાઈનું જતન કરીએ, આપણે ઔષધિઓનું જતન કરીએ, એ આપણો પ્રાણવાયુ છે એનું જતન કરીએ. તો આપણે પાંડુરંગ દાદાએ ન્યાય પણ કીધે એ ત્યારે એણે કીધેલું કે છોડની અંદર પણ રણછોડ છે. એ જોઈને ખરેખર આ દૂધ પરિક્રમા એટલે કે દૂધની ધારાવાળી એ ખરા અર્થમાં એ આપણી વનરાઈનું જતન છે, ગિરનાર મહારાજની પૂજા છે. અને એ સંકલ્પ દરેક માણસો પોતાના હૃદયમાં ઉતારે અને પોતાના વડીલના નામનો વડલો રોપે, પોતાની દીકરીના નામનો આંબલી પીપળી રોપે, પોતાના જે કાંઈ પરિવારો છે એની યાદીમાં રહે એવું પોતપોતાના ગામમાં એક સારું આવું વૃક્ષારોપણ થાય. અને આજે હજી ચોમાસું આવી રહ્યું છે તો આ જ દિવસોમાં આપણે શું કામ પાછળ રહી જઈએ, આવો આવા રૂડા કાર્યમાં આપણે પણ જોડાઈએ અને આપણને વન બચાવશે તો આપણે પણ બચશું, આપણે બચશું તો વન બચશે. તો આ પૂરેપૂરાનું જતન થાય એ માટે આ બધાને અહીંથી મને જે જાણવા મળ્યું એ આપણે કહું છું. પણ હું અહીંયા આવી શક્યો એનો મને આનંદ છે. ભગવાન માળનાથ મહાદેવ માળેશ્વર એ અહીંયા બિરાજે છે, મહાકાલીમાં બિરાજે છે, એના ચરણોમાં પ્રણામ કરું છું. આખી દુનિયાને આજની પૂરી શુભકામના આપું છું. આવો આપણે પણ આપણા નામનો છોડ રોપીએ. જય શ્યારામ, જય ગિરનારી, જય સોનારી, જય ગિરનારી. આ રીતનો હતો માયાભાઈનો ઉદ્દેશ્ય અને એના વિચારો જે આપને આજે જાણવા મળ્યા છે. તો માયાભાઈના ઉદ્દેશ્ય અને સાધુ સંતોના જે આ દૂધ પરિક્રમાને લઈને જે કાંઈ વિશેષતા હતી એ આપને જાણવા મળી. તો જરૂરથી વૃક્ષ વાવી અને જતન કરીએ પર્યાવરણનું. આગળ વધશું આપણે દૂધધારા પરિક્રમામાં. અત્યારે હજી આપણે માળવેલા મહાકાળી માતાજીના સાનિધ્યમાં જ છીએ અને ખૂબ લોકો સેલ્ફી માયાભાઈ આહિર સાથે પડાવી રહ્યા છે. તો માતાજીના સાનિધ્યમાં અત્યારે અહીંયા પ્રસાદની સેવા પણ ચાલુ છે. જે કોઈ 11 રહ્યા હોય તો તેના માટે ફરાળની પણ વ્યવસ્થા કરેલી છે. વાહ ભાઈ વાહ. આ બાજુ છાસનો કાઉન્ટર, દાળ ભાત,
આવી કંઈક ગિરનારી મહારાજની કૃપા છે. લોકો ખૂબ મોટી સંખ્યામાં આ પરિક્રમાની અંદર જોડાયેલા છે. મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લઈ રહ્યા છે. આપણા પ્રદીપભાઈ ફરાર કરી લીધું છે 11 મજા આવી. આવો કંઈક આનંદ છે ગિરનારની ગોદમાં. આવો ભાઈ પરિક્રમામાં. પરિક્રમા સ્ટાર્ટ થવા જઈ રહી છે. મહાદેવને અભિષેક કરી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓલા ભાઈ ગયો. જય ઓમ નમો નારાયણ. જય વાહ હાલો માતા. જય ગિરનારી. તો હવે સ્ટાર્ટ થઈ ગઈ છે પરિક્રમા ફરી પાછી મહાકાળી આશ્રમેથી. અને સામેની તરફ રસ્તો છે સરખડિયા અને આપણે પરિક્રમાનો રૂટ છે આ બાજુથી જવાનું છે. આપણા મુકેશ ભગત આવી ગયા છે. વાહ ભાઈ વાહ. નમન કરી રહ્યા છે મહાદેવને. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. જય ગિરનારી. પહોંચી ગયા હારો હાર. માયાભાઈ આહિરે પણ લાભ લીધો છે. વાહ ભાઈ.
અત્યારે ફરી પાછી સ્ટાર્ટ થવા જઈ રહી છે મારવેલાથી બોરદેવી. આ રૂટ પર જવાનું છે દૂધધારા પરિક્રમાની સાથે. વાવે હવે સ્ટાર્ટ થઈ ગઈ છે પરિક્રમા, દૂધધારા પરિક્રમા. જય ગિરનાર. રસ્તો છે પરિક્રમા સ્ટાર્ટ થઈ ગઈ છે. મોટા મોટી ઢોરી પૂરી થવા એવી છે. અને જંગલ ખાતાવાળાને ભાઈ ધન્યવાદ કહેવો પડે. અહીંયા આ બધો માલ ચડાવી અને પગથિયા બનાવ્યા છે. વાહ ભાઈ વાહ. જંગલમાં અહીંથી હવે ખુલ્લું મેદાન આવી જાય છે. આ બાજુ દર્શન થાય છે. અહીં સરસ મજાનો ડેમ છલકીને પાણી જઈ રહ્યું છે અત્યારે. બોરદેવી પહોંચવા આવ્યા છે ત્રણ રસ્તા પછી. અહીંયા જો બોલાવી બધાને ચા પાણી વ્યવસ્થા. વાહ ભાઈ જય ગિરનાર. અત્યારે હવે આપણે ખોડિયાર માતાજીના સ્થાન પાસે પહોંચવા આવ્યા છીએ બોરદેવીથી. હવે દૂધવન હનુમાન દાદાને દૂધ અભિષેક કરવા જઈ રહ્યા છીએ. વાહ ભાઈ વાહ જય ગિરનારી. પહોંચી ગયા છે ગિરનારના પગથિયા પાસે અને આપણી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહી છે. વાહ ભાઈ વાહ. ગિરનારીના નાદ સાથે, મહાદેવના નાદ સાથે. વાહ ભાઈ અદ્ભુત પરિક્રમા. મહાદેવ 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 મહાદેવ. તો આપણે સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરી અને બાપુ સાથે બાપુના ચરણમાં બેઠા છીએ અને બાપુ બે શબ્દ આ પરિક્રમા વિશે જણાવશે અને શાંતિપૂર્વક પરિક્રમા આપણી પૂર્ણ થઈ છે દૂધધારા પરિક્રમા. તો બાપુ. બોલો ગિરનારી મહારાજની જય. શ્રી કર્મણ ભગત ભટકમ બોલું છું. હા.